યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા એકતાનગરમાં શારીરિક શિક્ષણના પિતામહ છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની અધ્યક્ષતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કરી હતી. આ પ્રસંગે ગુજરાતમાં વ્યાયામ સંસ્કૃતિના વિકાસ પુરાણી બંધુઓનું પ્રદાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સાથે જ મંડળીના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, પૂર્વ પ્રિન્સિપાલો, પૂર્વ પ્રાધ્યાપકો તેમજ હાલના સ્ટાફનું સન્માન પણ કરાયું. કાર્યક્રમમાં જીવનગાથા છોટુભાઈ પુરાણીની નાટકની રજૂઆત કરવામાં આવી, જ્યારે સાંજે યોજાયેલા કવિ સંમેલનમાં દીપક જગતાપ, મંગળ રાવળ, નવગણસિંહ વાઘેલા, કલ્પેશ ચાવડા અને અમૃત બારોટે છોટુભાઈ પુરાણીના જીવન પર આધારિત કાવ્ય રજૂ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલય આવેલું છે. આ છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલયના જ્યારે શરૂઆત થઈ ત્યારે છોટુભાઈ પુરાણીના 141મી જન્મ જયંતિનું આ વર્ષ છે અને એ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સહકાર ભવન એકતાનગર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેમાં સર્વે ટ્રસ્ટીઓ, સર્વે પ્રાધ્યાપકશ્રીઓ, પૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ અને સાથે જેમણે સીપીએડ ડીપીએડ જે કોલેજમાં એમણે જ્યારે પોતે આ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને અભ્યાસકાળ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા એવા સર્વે વિદ્યાર્થી મિત્રોનો પણ આ એક સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. આજે કેટલા વર્ષોથી જે આ છોટુભાઈ પુરાણી કોલેજ રાજપીપળા ખાતે ચાલી રહી છે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એમના જીવનની કેરિયરની શરૂઆત અહીંયાથી કરી અને એમને જીવનમાં આગળ વધવા માટે રમતગમતના ક્ષેત્રને પસંદ કર્યું હતું. ત્યારે ખાલી આ એક છોટુભાઈ પુરાણી વિદ્યાલય જ રાજપીપળા ખાતે એક અમલમાં આવી હતી અને આ છોટુભાઈ પુરાણી હાઈસ્કૂલના માધ્યમ થકી અને આ કોલેજના માધ્યમ થકી આજે રમતગમતના ક્ષેત્રમાં આજે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. હાલના તબક્કે જોવા જઈએ તો જિમ્નાસ્ટિકના ક્ષેત્રમાં પણ આજે આ શાળા દ્વારા અને આ કોલેજ દ્વારા અનેક બાળકોએ પોતે જિલ્લા કક્ષાએ, નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતે મેડલ હાંસિલ કરેલા છે અને ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં એવી આ કોલેજે ખૂબ જ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે, નવી વિકાસની ઊંચાઈઓ સર કરી છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ એવી આ કોલેજ આજે જ્યારે 141મી જન્મ જયંતિ મનાવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ શ્રી છોટુભાઈ પુરાણીજીને પણ હું નતમસ્તક નમન કરું છું અને એમના ટ્રસ્ટીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે સંઘર્ષ કરવામાં આવ્યો, જે પરિશ્રમ કરવામાં આવ્યો, આજે એ ખૂબ જ ઊંચી ઊંચાઈઓ ઉપર પહોંચી ચૂકી છે અને અનેક વિદ્યાર્થીઓના જીવનને સવારવાનું કામ કરી રહી છે. ત્યારે એમને પણ આગળ વધવા માટે અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે, વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ આગળ લઈ જવા માટે એમણે જે પરિશ્રમ કર્યો છે એ સૌને પણ હું વંદન કરું છું અને સાથે સાથે એમણે જે રીતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ રમતગમતના ક્ષેત્રને ખૂબ જ કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે આપણા કેન્દ્ર સરકારના મંત્રી શ્રી એસ જયશંકર દ્વારા પણ આ સંસ્થાને ખૂબ મોટું દાન આપવામાં આવ્યું અને એના દ્વારા જિમ્નાસ્ટિયમના પણ ખૂબ જ સારા અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ એમને એક કોમ્પ્લેક્સ બનાવી આપવામાં આવ્યું છે અને આ કોમ્પ્લેક્સ દ્વારા આજે આ વિદ્યાર્થીઓ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પોતે આ જિલ્લાનું અને પોતે રાજ્યનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આવી સંસ્થા માટે ખૂબ આગળ વધે અને વિદ્યાર્થીઓને ખૂબ આગળ લઈ જાય અને આનું નર્મદા જિલ્લાનું નામ રોશન કરે એવી હું શુભકામનાઓ પાઠવું છું. તમે વ્યાયામના સહપંથી આઝાદીના સપના લઈને ઉડતા જાણે પંખી, પરિશ્રમને ઓગાળીને તમે આઝાદીને ઝંખી. તમે વ્યાયામના સહપંથી આઝાદીના સપના લઈને ઉડતા જાણે પંખી, પરિશ્રમને ઓગાળીને તમે આઝાદીને ઝંખી. રાત દિવસ એવા આવીને હાકે તો હજી આ ધરતીમાંથી માતા સીતા નીકળે. જીવન સજાવો ફુલહાર લાગે, જીવન સજાવો ફુલહાર લાગે, હર સાંજ તમને સવાલ લાગે, હર સાંજ તમને સવાલ લાગે કે ભૂંધાઈ આંખે આકાર એવું એમ પણ બને, ભૂંધાઈ આંખે આકાર એવું એમ પણ બને ને એ જ ચિંતે રફતાર એવું એમ પણ બને કે આષાઢ વર્તાવે આપનો જન ઘોર તે સકા